પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્રનો 73નો અભ્યાસ કરતાં આપણે જે શીખ્યા એ આ કે પૃથ્વી પર ઈશ્વરની બીકમાં નહીં જીવનાર ઘણા દુષ્ટ લોકો ખૂબ આબાદ અને ખૂબ સમૃદ્ધ હોય છે. અને જ્યારે એમને પ્રભુની બીક રાખનાર લોકો જુએ છે, જેઓ પ્રમાણિકપણે ઈશ્વરની બીકમાં જીવી રહ્યા છે, એ લોકોના મનમાં એમના વિશ્વાસને ડગાવી નાખે એવા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે. મલાકી પ્રબોધકમાં આ સંબંધી ચર્ચા કરવામાં આવી છે. 3 અધ્યાય 13-18 પ્રભુ યહોવા અને યહોવાની બીકમાં જીવનાર લોકો વચ્ચે જે વાતચીત થાય છે તે, અને છેવટે પ્રભુ જે જવાબ આપે છે એ અહીંયા લખવામાં આવ્યો છે. હું કેવળ વાંચીશ. 13મી કલમ. યહોવા કહે છે, તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો, તેમ છતાં તમે પૂછો છો, શી બાબતમાં અમે તમારી વિરુદ્ધ બોલ્યા છીએ? તમે કહ્યું છે ઈશ્વરની સેવા કરવી એ નકામું છે. અમે ઈશ્વરના વિધિઓ પાળ્યા છે અને અમે સૈન્યના ઈશ્વર યહોવાની આગળ શોક વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છે, તેથી અમને શો લાભ થયો? હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ. હા, જેઓ દુષ્ટતામાં જીવે છે અને દુરાચાર્યો છે, તેઓ આબાદ થતા જાય છે. તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે. 16મી કલમ. ત્યારે યહોવાનો ભય રાખનારાઓ એકબીજાની સાથે વાત કરી અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું. અને પછી શું થાય છે? યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજુરમાં લાવવામાં આવ્યો. અને સૈન્યના ઈશ્વર યહોવા કહે છે કે તેઓ મારા થશે. ઈશ્વરની બીકમાં જીવનાર વ્યક્તિ ઈશ્વરના જ છે અને ભવિષ્યમાં પણ ઈશ્વરના જ રહેશે. તેઓ મારા થશે. જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ મારું ખાસ દ્રવ્ય થશે. અને જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે, તેમ હું તેમના પર દયા રાખીશ. ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો અને ઈશ્વરની સેવા કરનારની અને ઈશ્વરની સેવા નહીં કરનારાઓની વચ્ચેનો ભેદ સમજશો. ત્યારે તમને ખ્યાલ આવશે કે છે વાલાઓ, પૃથ્વી પરના જીવનમાં પ્રભુની બીકમાં જીવનાર લોકોના મનમાં દુષ્ટોની સમૃદ્ધિ ઈશ્વર કેમ થવા દે છે, એના જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે જ. પણ આપણે કાળજી રાખીએ કે એ પ્રશ્નો આપણા વિશ્વાસને ડગાવી ના દે, કારણ કે મરણ પછી ઈશ્વરની હજુરમાં જઈશું ત્યારે એ બધા જ પ્રશ્નોના જવાબ આપણને મળવાના છે. આમેન.